હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક. શિયાળાની ઋતુમાં લીલી તુવેરની સિઝન હોય છે, માટે માર્કેટમાં સહેલાઈથી લીલી તુવેર મળી જતી હોય છે અને બધાની ઘરે છે અત્યારે લીલી તુવેરનું શાક તો બનતું જ હોય છે. પણ આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે લીલી તુવેરનું શાક બનાવીશું. એ એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. લીલી તુવેરનું શાક. લીલી તુવેરનું શાક બનાવવા માટે મેં લીલી તુવેરનો એક વાટકો લઈ લીધો છે. પહેલાં સિંગમાંથી દાણા છે તે અલગ કરી લીધા છે, પછી તેને સરસ રીતે આપણે વોશ કરી લીધા છે, જેથી કોઈ વધારાનો કચરો હોય તો તે નીકળી જાય. અને સરસ રીતે સાફ કરીને લઈ લીધા છે. તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે તેનો આપણે મસાલો બનાવવાનો છે લીલી તુવેર શાક બનાવવા માટે. તેની માટે મેં મિક્સર જાર લઈ લીધું છે. તેમાં 1 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, તે એડ કરી દઈશું. 1 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધા છે, તે એડ કરી દઈશું. અને મેં છે તે આ ગાંઠિયા લીધા છે, આપણે ફાફડી ગાંઠિયા આવે તેની જગ્યાએ તમે ચણાનો લોટ પણ લઈ શકો છો. હવે મિક્સર જાર આપણે બંધ કરી દઈશું. સરસ એવું આપણે પીસી લેવાનું છે. દરદરું પીસવાનું છે, સાવ પાવડર બનાવવાનું નથી. જો સરસ એવું આપણે પીસાઈ ગયું છે, હવે તેને આપણે એક વાટકીમાં છે તે આપણે કાઢી લઈશું આ મસાલાને. હવે તેને છે પણ આપણે સાઈડ પર રાખી દઈશું. હવે તે જ મિક્સર જાર લેવાનું છે આપણે. એ જ મિક્સર જાર લઈ લઈ તેમાં આપણે મરચાં લીધા છે. મેં 3-4 મરચાં લીધા છે ને આવી રીતે કટકા કરી લીધા છે, તે એડ કરી દઈશું. હવે છે તે મેં લસણ લીધું છે 5-6 કળી, તેને ઝીણું કટ કરી લીધું છે. અને આદું લીધું છે, તેને પણ કટકા કરી લીધા છે. અને આદું લસણ આપણે એડ કરી મિક્સર જારમાં તેને સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. ઢાંકણ ખોલી જોજો, સરસ એવી પેસ્ટ બની ગઈ છે. હવે તેને પણ આપણે છે એક વાટકીમાં છે તે આ પેસ્ટને લઈ લેવાની છે. આ પેસ્ટમાં મરચાં તમે વધુ ઓછા કરી શકો છો. જો વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. પેસ્ટ બની ગઈ, તેને સાઈડ પર રાખી દઈએ. હવે છે તે આપણે ગેસ ચાલુ કરીને આપણે કુકર લઈ લઈશું. કુકરમાં છે તે આપણે 3 ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે. હું સિંગ તેલ લેવું છું, તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તેલ છે આપણે બધા શાક નોર્મલ શાક કરતાં આપણે આ શાકમાં છે તેલ છે થોડુંક વધારે ચડિયાતું લેવાનું છે. હવે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, તેમાં 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ સરસ સતળવા માંડે પછી આપણે 1 ચમચી જેટલું જીરું છે તે એડ કરી દેવાનું છે. હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ લીધી, તે એડ કરી દઈશું. હવે તેમાં છે મીઠા લીમડાના પાન લીધા છે, તે એડ કરી દઈશું. હવે તેમાં આદુ મરચાં લસણની જે આપણે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું. હવે આ પેસ્ટ છે તેલમાં સરસ રીતે આપણે સાતળવાની છે, જેથી તેનો કાચો સ્વાદ છે તે નીકળી જાય અને સરસ એવી સુગંધ આવવા માંડે. હવે મેં છે તે લીલી ડુંગળી લીધી છે, જે આગળનો વ્હાઈટ કલરનો ભાગ હોય છે તે લીધી છે, તે એડ કરી દઈશું. અને જો તમારે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને સરસ રીતે આપણે ડુંગળીને તેલ સાથે સરસ રીતે સાતળવાની છે. એ સતળાઈ જાય પછી જલ્દીથી આપણે સતળાય તેની માટે 1 ચમચી જેટલું મેં નમક લીધું છે સ્વાદ પ્રમાણે, તે એડ કરી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જે ડુંગળીનો પાછળનો ગ્રીન કલરનો ભાગ હોય છે પાંદડાનો, તે આપણે એડ કરી દઈશું. પાંદડા એડ કરવાથી શાક છે આપણે એકદમ ટેસ્ટી એવું બને છે. સરસ રીતે આપણે ડુંગળી સાથે મિક્સ કરી દેવાના છે પાંદડાને. સરસ એવું મિક્સ થઈ જાય પછી તેને તેલમાં થોડીક વાર માટે આપણે સાતળવાના છે. થોડીક વાર માટે સતળાઈ જાય પછી મેં છે ટમેટાની ગ્રેવી કરી લીધી છે. 3 ટમેટા લીધા છે મીડિયમ સાઇઝના, તેની ગ્રેવી કરી લીધી છે, તે એડ કરી દઈશું. અને મેં ટમેટા છે તે દેશી લીધા છે. અત્યારે દેશી ટમેટા બહુ સરસ એવા મળતા હોય છે. સરસ એવું બધા મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. અને તમે જુઓ તેલ પણ થોડુંક એવું છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં જે આપણે લીલી તુવેરનો આપણે વાટકો લીધો હતો તે લીલી તુવેર છે તે આપણે એડ કરી દઈશું. હવે આપણે લીલી તુવેરને છે ડુંગળી ટમેટાની જે ગ્રેવી બનાવી તેની સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. આ શાક આવી રીતે બનાવશે એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થાય છે અને બધાને જ ઘરમાં આવશે બહુ જ. હવે તેમાં આપણે થોડોક મસાલા કરી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો મેં લીધો છે, તે એડ કરી દઈશું. હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તમે શાક તો રેગ્યુલર બનાવતા જ હોય છે, પણ આ રીતે એકવાર મસાલા સાથે બનાવજો, બધા બહુ જ ભાવશે અને એકદમ ટેસ્ટી બની તૈયાર થશે. હવે જે આપણે મસાલો બનાવ્યો છે સિંગદાણા, તલ અને ગાંઠિયા નાખીને જે પાવડર બનાવ્યો છે તે આપણે એડ કરી દઈશું. સરસ રીતે આપણે બધું આવી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ કરી અને તેને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે થોડીક વાર માટે કૂક થવા દેવાનું છે. જો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, હવે તેમાં મેં લીલી મેથી લીધી છે, તે એડ કરી દઈશું. ઝીણી કટ કરીને લીધી છે. આનાથી આપણે એડ કરવાથી આપણો ઊંધિયા જેવો ટેસ્ટ આવે છે આ શાકમાં. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તે એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આવું શાક કરવાથી આ શાક છે ઊંધિયાને ટક્કર મારે તેવું આ શાક બનીને તૈયાર થશે. હવે તેને થોડીક વાર માટે આપણે કૂક થવા દેવાનું છે. અને જો સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે,
હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. પાણી નાખવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. જેમ આપણું આ શાક તેલમાં સતળાશે તેમ આ શાક છે આપણું સ્વાદિષ્ટ એવું બનીને તૈયાર થશે. જો સરસ એવું સતળાવા લાગ્યું છે. હવે તેમાં છે તે આપણે પાણી છે તે એડ કરી દેશું. મેં પોણો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તમારે જોઈએ તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. હવે પાણી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને પાણી નાખીને તરત ઢાંકણ બંધ નથી કરવાનું, તેને થોડીક વાર માટે આપણે ઉકળવા દેવાનું છે. જો શાક સરસ એવું થોડુંક ઉકળવા લાગ્યું છે, હવે આપણે ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેશું. અને પછી હવે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને તેને ધીમા ગેસ ઉપર 3 વિસલ વગાડી લેવાની છે. હવે છે તે આપણે 3 વિસલ વાગી ગઈ છે અને સીટી તેની રીતે જ હવા નીકળી ગઈ છે. હવે થોડીક સીટી ઊંચી કરીને હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. જો ખોલીને જોતાં જ શાક ગમે એવું બની ગયું છે ને. ઉપરથી એકદમ લાલ ચટાકે જેવું શાક બન્યું છે. ઉપર તેલ પણ આપણે દેખાય છે. ચમચાની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક બનીને તૈયાર થયું છે. હવે છે તેમાં આપણે લીલા ધાણા લીધા છે તે એડ કરી દેશું. હવે તેને સરસ રીતે પાછું આપણે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે લીલી તુવેરનું શાક. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ શાકને તમે ભાત સાથે, રોટલા, ભાખરી સાથે પણ ખાઈ શકો છો. અને ભાખરી સાથે તો બહુ જ ખાવાની મજા આવે છે. પરોઠા સાથે પણ ખાવાની મજા આવે છે. તો તૈયાર છે લીલી તુવેરનું શાક. હવે છે આપણે ઉપરથી લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દેશું. તો તૈયાર છે લીલી તુવેરનું ગરમા ગરમ શાક. આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.